સર્વપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના જે તમામ કાર્યકર્તા મિત્રો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે તમામ કાર્યકર્તાઓની આજે જીત થઈ એમ કહું તો ખોટું નથી, કારણ કે જે જિલ્લા પંચાયતની હું વાત કરું તો કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉમળકો હતો અને એમની પણ લાગણી હતી કે આપણે ભારતીય જનતા પાર્ટીના તાલુકા અને જિલ્લા પંચાયતની જે સીટ છે એ આપણે જંગી બહુમતીથી જીતીને લાવવાની છે, પરંતુ કોઈ કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવારી નોંધાવી ન હોવાથી આજે હું બિનહરીફ જ્યારે જાહેર થઈ છું ત્યારે ભારતીય જનતા પાર્ટીની આ એક પહેલી જીત કહેવાય. એમ જોવા જઈએ તો નવસારીની હું વાત કરું તો નવસારીમાં અમે 3 જિલ્લા પંચાયત બિનહરીફ આવી છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો ભગવો અત્યારથી જ લહેરાવા માંડ્યો છે. એટલે ખૂબ શુભ શરૂઆત જ્યારે થઈ રહી છે ત્યારે જે આવનારી ઇલેક્શન છે એમાં તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સારી લીડથી જીતવાના જ છે. એ સ્વાભાવિક છે, કારણ કે આપણે જોઈએ છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના કામો આજે અને સાથે સાથે આપણા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમણે ઘણી બધી વિકાસના કામો કર્યા, સાથે સાથે વિવિધ સરકારી યોજનાના માધ્યમ થકી ગરીબના છેવાડાના જે લોકો છે એમના સુધી પહોંચવાના સફળ પ્રયત્ન કર્યા છે અને એનું પરિણામ આજે અમે જોઈ રહ્યા છે. એટલે આવનારા ઇલેક્શનમાં પણ અમે આગળ વધવાના છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.